નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ઇતિહાસને લગતા પાઠોમાં પાઠ 1ની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પાઠ 8 અને પાઠ 15ની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ એમાં હસ્ત અને લલિત કલા વિષયની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. તો આજે આપણે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થીઓ, આપણે સમગ્ર પાઠમાં મહત્ત્વના મુદ્દાઓ જે ભણવાના છે ત્યાં છે, જેમાં આપણે હસ્તકલા એટલે કે હાથ વડે થતી કલાઓ કે જેમાં વ્યક્તિનું હુનર આવડત હોય, અને લલિત કલા એટલે કે બુદ્ધિ ચાતુર્યથી જે કલાઓ થાય, આ બે કલાઓ વિશે ખાસ ભણવાનું છે. તો એમાં માટીકામ કલા, વણાટ કલા, ભરતગૂંથણની કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા અને જળતરકામ, અકીકકામ, ચિત્રકલા, આ બધી હસ્તકલા અને બીજી બધી ભારતની લલિત કલા એટલે કે આટલા મુદ્દાઓની ચર્ચા આપણે આ પાઠ 2માં કરવાની છે. તો દરેક વિદ્યાર્થીઓએ મુદ્દાઓની નોંધ અંડરલાઈન દરેક વિદ્યાર્થીઓએ કરતા રહેવાનું છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. પાઠ જોતાં પહેલાં આપણે એ જોઈએ કે જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક વારસો શું છે. પહેલા પાઠમાં આપણે વારસા વિશે ભણી ચૂક્યા છીએ કે વારસો એટલે કુદરત દ્વારાથી મળેલી અમૂલ્ય ભેટ છે પૂર્વજો તરફથી. એમાં દરેક વસ્તુનો સમાવેશ થઈ જાય. તો એમાં જે ભાગ પડે છે જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક, તે કયા કયા છે એની ચર્ચા કરીએ. તો જૈવિક વારસો કોને કહેવાય? બાળકના જન્મથી માતા પિતા તરફથી જે શારીરિક, માનસિક લક્ષણો, આપણે એમ નહીં કહેતા કે આ તો એના મમ્મી જેવો આનો દેખાવ છે, આના પપ્પા જેવું ચાલે છે, એવું બોલે છે, તો આ શું છે કે માતા પિતા તરફથી જે આપણને લક્ષણો મળે છે, તો આપણે એને જૈવિક વારસો કહીએ છીએ. દરેક વિદ્યાર્થીનો હશે. ત્યારબાદ ભૌતિક વારસો, તો ઘર બાર, જમીન જાગીર કે સ્થાવર જંગમ મિલકત, પુત્ર છે તો એને પિતાની મિલકતનો ભાગ મળે છે કે પુત્રી છે તો એને મળે છે. તો જે દેખાય છે, જે ઘર છે, માલ મિલકત છે જે મળે છે સ્થાવર રૂપે, એ બધાને ભૌતિક વારસો કહીએ છીએ. અને સાંસ્કૃતિક વારસો, તો માનવીએ પોતાની બુદ્ધિશક્તિથી, આવડત, કલા કૌશલ્યથી જે બી કંઈ મેળવ્યું છે કે સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો. તો વારસાના 3 પ્રકારો: જૈવિક એટલે કે માતા પિતા તરફથી મળેલા લક્ષણો, શારીરિક, માનસિક. ભૌતિક એટલે ઘર બાર, જમીન, જે સ્થાવર મિલકત દેખાય છે તે એટલે કે ભૌતિક વારસો. અને સાંસ્કૃતિક કે માનવી પોતાની બુદ્ધિશક્તિથી, આવડતથી જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે એ સાંસ્કૃતિક વારસો. તો આ 3 હતા વારસાના પ્રકારો. દરેક વિદ્યાર્થીઓ ખાસ એ નોંધવાનું છે. હવે આપણે ભારતની વારસાની સમજ મેળવ્યા બાદ ભારતની જે હસ્તકલાઓ છે એટલે કે જે વિવિધ કલાઓ છે એની ચર્ચાઓ આપણે કરવાના છીએ. તો હસ્તકલા એટલે મેં તમને અગાઉ પણ કીધું, એનો અર્થ શું થાય? એનો સરળ અર્થ થાય છે કે હાથ વડે કરવામાં આવતી કળા અથવા કાર્ય કે જેનો ઉપયોગ મોટાભાગે હાથનો થાય છે, તો આપણે એને હસ્તકલા તરીકે ઓળખીએ છીએ. તો કઈ કઈ કલા આપણે ભણવાની છે પાઠમાં એ જોઈએ. પહેલાં એક માટીકામ કલા, બીજું વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, 5મું ચર્મોદ્યોગ, 6ઠું મોતીકામ, 7મું જરીકામ, 8મું અકીકકામ અને 9મું કાષ્ઠકલા. તો આ 9 હસ્તકલાઓ હસ્તકલા કારીગરીના નમૂના વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં પહેલી વસ્તુ આપણે જોઈએ, પહેલી જે કલા છે માટીકામ કલા. દરેક વિદ્યાર્થીઓ મહત્ત્વના મુદ્દા નોંધતા રહેશે. જોઈએ તો પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન યુગમાં જ ધાતુની શોધ તો થઈ હતી, પણ એ પહેલાં આપણે બી અત્યારે પણ ગામડે જઈએ છીએ તો આપણે જોઈએ ને કે માટીના પાત્રો હોય છે એટલે કે વાસણો. તો એ માટીની કલા જે હતી એ કહેવાય ને કે આપણે કુંભાર પોતાના ચાકડામાંથી માટીના વાસણો બનાવે છે. તો એ પરંપરા બહુ વર્ષો જૂની છે. એ સમયે રમકડા, ઘોડો, ઘોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનોમાંથી, માટીમાંથી સાધનો બનાવવામાં આવતા હતા, પાત્રો. અને અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવતી. હાલમાં પણ અમુક કહેવાય ને કે અમુક ઘરોમાં, ગામડાઓમાં માટીની કોઠીઓ જોવા મળે છે અનાજ સંગ્રહ કરવા માટે. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી બનાવવામાં આવતા હતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી. અને પ્રાચીન સમયથી કાચી પકવેલી માટી, જો અહીંયા અંડરલાઈન ખાસ કરજો, કાચી પકવેલી માટીને શું કહેવામાં છે? ટેરાકોટા. તો કાચી પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો અને વસ્તુઓ બનાવવા માટે બહુ જાણીતું હતું ભારત. અને પૂછાય તમને કે ટેરાકોટા એટલે શું, અથવા ટેરાકોટા માટે કયું સ્થળ વધારે જાણીતું હતું? ભારત. કયો દેશ? આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા, અહીંયા ખાસ નોંધજો કે ક્યાંથી આપણને જૂના વાસણોના અવશેષો મળે છે. દરેક કલામાંથી તમારે આ મહત્ત્વની બાબતો નોંધવાની રહેશે. તો
આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડાના અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલ હાથથી બનાવેલ માટીના વાસણોના જૂના અવશેષો મળે છે. તમને પૂછાય કે ઉદાહરણ આપો માટીના વાસણોનું, તો તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણાના લાંઘણજમાંથી આપણને જૂના માટીના વાસણોના અવશેષો મળી આવે છે. ત્યારબાદ લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવે છે. અને ભારતનું પ્રથમ યંત્ર કયું માનવામાં આવે છે માટીકામનું? તો કુંભારનો ચાકડો. મેં અગાઉ પણ કહ્યું. શું? કુંભારનો ચાકડો એ ભારતનું પ્રથમ યંત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ મુદ્દે પણ ખાસ નોંધજો. અને કયા અવશેષો મળે છે એ તો માટીકામ એ બહુ જૂની પ્રચલિત પરંપરા છે, કલા છે, એનો આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે જોઈએ બીજી કલા. પ્રશ્ન આવી રીતે તમને પૂછાય છે કે ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો, અથવા તો કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો બંનેનો અર્થ એક જ થશે, જે આપણે આમાં ભણવાનું છે તે. તો જોઈએ પહેલી કલા, કાંતણ. કાંતણ એટલે કાંતવું તે. તો આ કળામાં રૂની પૂણી, રૂ જે હોય છે તે એ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે અને પછી કાપડ બને. આપણે તમે ઘણા બધા જાણતા હશો કે ચરખા, હમણાં સુધી અમુકના ઘરોમાં ચરખા ચાલતા હતા. તો એમાં રૂની કારીગરી દ્વારા તાર ખેંચીને જે કાપડ જોડવામાં આવે છે, બનાવવામાં આવે છે, એને કાંતણ કલા તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે ગાંધીજીનો ચરખો તો ખાસ જાણીએ જ છીએ. જોઈએ હવે હાથવણાટ કલા. તમને આનો અર્થ પૂછે કે કાંતણ એટલે શું? તો કાંતણ એટલે કાંતવું. એનો અર્થ શું? તો કળા એટલે કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવી, એકબીજાને વળ ચડાવી અને લાંબો દોરો તૈયાર કરવો. હવે જોઈએ હાથવણાટ કલા. તો ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતો ઢાકાના મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી એવી એક લોકવાયકા છે. એવી લોકવાયકા એટલે કે લોકો દ્વારા એવી વાત રજૂ થયેલી છે. કેવી? તો ઢાકાનો જે કાશ્મીરનો જે પ્રદેશ છે ત્યાંનું જે મલમલનું જે વસ્ત્ર હોય છે, કાપડ, એ દિવાસળીની પેટીમાં સમાઈ જતું હતું. એટલું સોફ્ટ કહે ને કે એટલું મુલાયમ નરમ એ કાપડ રહેતું. અને મલમલની જે સાડી હોય આખી વીંટીમાંથી, એટલે તમે વિચારો કે સાડી કેટલી મોટી હોય, પણ એટલી મલમલ એટલે એટલું કાપડ મુલાયમ હોય કે વીંટીમાંથી પસાર થઈ જતું અથવા તો દિવાસળીની પેટીમાં સમાઈ જતું. તો આપણે આ વાત પરથી જ આપણે એ કુશળતા, એ વસ્તુની કહેવાય ને કે કેવી એની છાપ હશે એ આપણે જાણી શકીએ. કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા એટલે કે જે ઘરમાં વિસાવવામાં આવે છે તે, પાટણ શહેરનું પટોળું, આ ખાસ પૂછાય છે તમને. પાટણનું શું પ્રખ્યાત છે? પટોળું. કાંજીવરમની સાડીઓ, બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણી વગેરે હાથવણાટની બેનમૂન હુન્નર ભારતમાં જગભરમાં જાણીતું છે. ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પટોળા જગતભરમાં પ્રખ્યાત છે. હાલમાં પણ લાખ રૂપિયાથી કે એટલા કહે ને કે એની કિંમત શરૂ થાય છે. એનામાં સોના ચાંદીના તાર નાખવામાં આવે છે. અને એ પટોળાની એક વિશેષતા એવી છે કે એને તમે બે બાજુથી પહેરી શકો. એમાં સીધું ઊંધું ના હોય, બંને બાજુથી એને પહેરી શકાય છે. અને પટોળાની કલા 850 વર્ષ જૂની છે. આ પૂછાય છે પટોળા વિશેના દરેક માહિતી તમારે મેળવવાની છે. પટોળાની કલા કેટલા વર્ષ? 850 વર્ષ જૂની છે. અને પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ એક. તમને આ પ્રશ્ન ખાસ પૂછે કે બેવડ એક એટલે શું? તો મેં હમણાં કીધું કે બંને બાજુ પહેરી શકાય, બંને બાજુ વણાટ કરેલું હોય, હાથ વણાટ. તો પાટણમાં બનતા, અહીંયા ભૂલથી પટોળા લખાઈ ગયું છે, પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ એક તેને પાટણના પટોળા કહેવામાં આવે છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાય છે, એટલે કે બંને બાજુ એક ડિઝાઇન હોય એટલે બંને બાજુ એને પહેરી શકે, એટલે બેવડ એક. અને આ વર્ષો સુધી ટકી રહે, એનો રંગ પણ જતો નથી. અને એની માટે કહેવત છે પટોળાના પાકા રંગો વિશેની, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. તમે પૂછ્યા કે પાટણના પટોળા વિશે નોંધ લખો, તો તમારે પહેલાં કહેવત લખવાની, એટલે તમારો જવાબ એકદમ સુંદર લાગે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે એક વખત જો પટોળા પર છાપ રંગાઈ જાય છે તો એનો રંગ જતો નથી, બે બાજુથી પહેરી શકાય છે. ચીરકાલીન એનું હાથ વણાટ હોય છે. હવે જોઈએ ભરત ગૂંથણ. આ તો આપણે સૌ જાણીએ છીએ કે ભરત ગૂંથણ કોને કહીએ છીએ. તો હડપ્પા અને મોહેંજો-દડોના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર ભરત ગૂંથણ કરવામાં આવતું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ એટલે કે પાકિસ્તાન થાય છે, સિંધ એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ થયેલું જોવા મળતું હતું. દેશ વિદેશમાં કાશ્મીરી ભરત, એની ટોપી આખું કાશ્મીરી ટોપી હોય છે, જે બહુ વર્ક કરેલું હોય એમાં જાણીતું છે. ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ
માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત શૈલીવાળા હાથી પૂતળી ચોપાટ, પક્ષીઓ, કળશ અને કહેવાય ને કે અમુક વડી કહેવાય ને ગામડામાં આ બધું વસ્તુ તમને ખાસ જોવા મળે. કચ્છી વર્કના કે એવા હાથવળાના નમૂનાઓ. કાપડ પર છપાઈ કરવી અને ભરતગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે, ઘરે કરતા કામ છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, ઓશિકા, પારડા, કેડિયું જે નવરાત્રિમાં પહેરે છે પુરુષો વગેરે એવા ભરતગૂંથણની કળા એ આજે પણ પ્રચલિત છે. ધાબળા અને રજાઈ ઉપર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને તેને સુશોભિત પણ બનાવવામાં આવે છે. અને કચ્છના આ પ્રશ્ન ખાસ તમે કહેવાય ને કે અહીંયા અંડરલાઈન ખાસ કરજો. કચ્છના બંને વિસ્તારના જત કોમની ભરતકલા આગવું સ્થાન ધરાવે છે. ક્યાંની? તો કચ્છના બંને વિસ્તારની જત કોમની, કઈ કોમ છે? જત. એ લોકોની ભરતકલા આખું પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તો આ હતી ભરતગૂંથણની કલા. હવે જોઈએ ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ. પ્રશ્ન આ રીતે પૂછાય છે કે ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુના ચામડામાંથી ચર્મ ઉદ્યોગ શરૂ કર્યો. આપણે જાણીએ છીએ કે ચામડું ક્યાંથી મળે? પશુઓના શરીરેથી. તો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા હતા, પ્રોસેસ એની પર કરવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી કઈ જગ્યાએ ચામડાના વસ્તુઓની ઉપયોગ થતી? તો જુઓ, પૂછાય તમને પ્રશ્ન. તો કૂવામાંથી પાણી કાઢવા માટેનો કોસ, મશકો, જો આ કોસ છે. ત્યારબાદ પખાલો, ઢોલ, નગારા, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. એટલે વધારે એનો ઉપયોગ થતો હતો. અને આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાનની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ અત્યારે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે, તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુકની દોરી વગેરે માટે ચર્મ ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. એટલે પ્રાણીઓની ચામડીમાંથી આ વસ્તુ બનાવવામાં આવે છે. અને ભારતના લોકો પોતાના રોજિંદા વપરાશમાં, રોજિંદા જીવનમાં ચામડામાંથી બનેલી અનેક વસ્તુ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. એટલે માટીકામ જેમ પ્રચલિત છે એમ કલા પણ ઘણી વિખ્યાત હતી. એના પછીનું જોઈએ 7મો મુદ્દો. તો ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશે માહિતી આપો. તો આ હીરા મોતીકામ એ મીના કારીગરી શું? હું તમને મીના કારીગરીનો નમૂનો ઉદાહરણ આપું કે આપણે કોઈ પણ ચાંદીની સોનાની વસ્તુ લાવીએ તો એની અંદર રંગ પૂરેલા હોય, રંગબેરંગી, વાદળી, લીલો. તો આ જે રંગ પૂરવાની કળા છે એને મીના કારીગરી તરીકે ઓળખે છે. અને હીરા મોતીકામ એટલે કે કોઈ પણ આપણે રત્નની વીંટી પહેરીએ છીએ કે કોઈ પણ રત્ન જોડવામાં આવે છે, હીરા મૂકવામાં આવે છે, તે હીરા મોતીકામ. તો આ ભારત આશરે 7,517 કિલોમીટરનો દરિયો ધરાવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે હીરા મોતી આપણને ક્યાંથી મળે? પૃથ્વીના પેટાળ એટલે કે દરિયાના પેટાળમાંથી મળે છે. અને ભારતને તો દરિયો કિનારો વધારે મળ્યો છે. અને ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશમાં બહુ માંગ પણ છે. એટલે વિશિષ્ટ કલાકૃતિઓ આભૂષણોમાં ભારતમાં જોવા મળે છે. કોહિનૂર અને ગ્રેટ મુગલ, અહીંયા ખાસ અંડરલાઈન કરજો તમે. કોહિનૂર અને ગ્રેટ મુગલ એ ભારતના હીરા હતા જે અંગ્રેજો ભારતમાં વસીને ભારત પાસેથી લઈ ગયા હતા, એવો ઇતિહાસ છે. તો કોહિનૂર અને ગ્રેટ મુગલ એવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજા, અમીર ઉમરાવ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો કે જેની પાસે સંપત્તિ પૈસા છે એવા લોકો હીરા જડિત આભૂષણો પહેરતા. અને આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા. એટલે કે એવા રત્નો એમના મુગટોમાં કે એમના વસ્ત્રોમાં, આભૂષણોમાં જોવા મળતા. પ્રાચીન સમયના રાજા મહારાજા અને બાદશાહો એના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા હતા. તો આ હતી હીરા મોતીકામની કલા. તો વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોળી, હાથપંખા, બળદ માટેના મોડિયા, બળદને જે શણગારવામાં આવે છે તે, શિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે. અને વિશ્વના દેશોમાં ભારત જ દેશ સોના ચાંદીના મીના કારીગરની કલામાં મોખાળ સ્થાન. બીજા વિશ્વમાં આવા કામ થતા નથી, રંગ પૂરવાના એવા, એ ભારતમાં જ થાય છે આખા વિશ્વમાં. અને મીના કારીગરીમાં વીંટી, કંગન, જો અહીંયા રંગ છે તો આ રંગ જે પૂરવામાં આવે છે એને મીના કારીગરી કહેવાય.
વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. અને આ કળા ક્યાં થાય છે? તો ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો આ હતી હીરા મોતીકામ અને મીના કારીગરીની કલા. એના પછીનું જોઈએ આપણે જરીકામ. તો આપણે કોઈ પણ વસ્ત્ર હોય કે સાડી તેમાં જરી ચોંટાડેલી હોય છે, તો આ જરીકામની કળા છે. તો આ કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી એનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. અને ભારતમાં જરીકામના હુનર માટે સુરત બહુ જાણીતું છે હાલમાં પણ. તમને અમુક વસ્તુ યાદ જ રાખવાની કે સુરત તો જરીકામ, પછી બાંધણીને બધું હાથ વણાટનું જે છે તો પાટણ, જામનગર છે, કચ્છ છે તે. તો પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કરી આપતા. એટલે કે જરીકામની કળા સુરતમાં બહુ જ પ્રખ્યાત છે. એના પછી છે લાકડાની કળા એટલે કે કાષ્ઠ કલાનો પરિચય. માટી, ચામડાની કલા અને આ કલા બહુ જ કહેવાય ને કે વર્ષોથી માનવી સાથે જોડેલી કળા તરીકે ઓળખીએ છીએ. અને માનવીનો સંબંધ તો વૃક્ષ અને વનરાજી સાથે વર્ષોથી રહેલો જ છે. એટલે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ આપણે બળતણ તરીકે એટલે કે રસોઈ રાંધવા માટે કરતા હતા. પછી સમય જતાં એમાંથી આપણે ઓજારો, ભવન એટલે મકાનોના બાંધકામ માટે થતો રહ્યો એનો ઉપયોગ. ત્યારબાદ લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, સોગઠા જે રમવાનું આવે છે સાધન, થાંભલીઓ, બારી બારણા, ગોખ અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠ કલા વિકસતી કરીને એનો વધારે વિસ્તૃત ઉપયોગ થતો રહ્યો. અને એ ખાસ નોંધો કે ગુજરાતમાં લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા જાણીતા છે. કાષ્ઠ કલાના ઉત્તમ ઉદાહરણો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા ગુજરાતમાં જાણીતા છે. હવે આપણે જોઈએ ધાતુકામની કલા. તો ધાતુ એટલે શું? કે જેમાંથી પાત્ર બની શકે. તો પાષાણ યુગ, પથ્થર યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે. પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણો અને આ રીતે મૂર્તિઓ પણ બનતી. પહેલાં તમે યાદ છો કે કોઈ પણ પાત્ર આપીને તો એમાંથી મૂર્તિ બનાવવામાં આવતી. યુદ્ધ માટે શસ્ત્રો બનાવવા આવતા. સોના ચાંદી જેવી ધાતુનો પણ ઉપયોગ થતો. સોનું ચાંદી પણ એક પ્રકારનું ધાતુ જ છે. તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા થતો. અને લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો એટલે તાંબુ, પિત્તળ, કાંસુ, સોનું, ચાંદી, લોખંડ આ બધી વસ્તુઓને આપણે ધાતુ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ધાતુકામની કળા પણ આપણી વર્ષો જૂની છે. એના પછીનું જોઈએ આપણે જડતર કલા, જડવું. તો આ કલા મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે એટલે સોનાના અલંકારો સાથે જોડાયેલી કળા છે. ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો અને શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી એટલે કે સોનાના કે ચાંદીના જે આભૂષણો હોય એમાં રત્નો કે કંઈ પણ જોડવામાં આવતું હતું. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કલામાં બહુ જ પ્રવીણ એટલે કે બહુ જ હોશિયાર હતા. અને રાજસ્થાનનું બિકાનેર શહેર જડતર કામમાં બહુ જાણીતું છે. જરીકામ તો સુરત અને જડતર કામ તો બિકાનેર. એટલે એમાં ભૂલ ના કરતા ખાસ યાદ રાખજો. અલંકારોમાં જડતર કામ માટે ભારત રાજસ્થાનનું બિકાનેર શહેર બહુ જાણીતું છે. એના પછીની જોઈએ અકીક કલા. તો અકીક એક પ્રકારનો પથ્થર હોય, અહીંયા આપેલું છે ચિત્ર જુઓ. તો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતું એક કિંમતી પથ્થર એટલે કે અકીક. અકીક એટલે તમારે ખાસ એ નોંધવાનું પૂછાય છે કે અકીક એટલે શું? તો અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક એટલે કે ભૂરા કે સફેદ રંગના પથ્થરો. સિલિકા આપણે દરિયા કિનારે છે તો કેટલા રંગબેરંગીયા પથ્થર બહુ એકદમ લીસાન એવા પથ્થર હોય તેને અકીક તરીકે આપણે ઓળખીએ છીએ. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી આ પથ્થરો બને છે. ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેની વિવિધ આકારના મોટા મોટા અકીક મળે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જોડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કહે ને કે અમુક લોકો પથ્થરવાળી વસ્તુ પહેરે, આભૂષણોમાં પથ્થર જોડવામાં આવે છે, તે અકીકના પથ્થરો. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાડી એમ જ એની પર અન્ય પ્રક્રિયા કરી વિવિધ અલંકારોમાં એને જોડવા પાત્ર બનાવે છે. અને અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવવામાં આવે છે અથવા કોઈ પણ આભૂષણોમાં એને જોડવામાં આવે છે.
તો છેલ્લે આપણે જોઈ અકીકલા, તો માટીકામ કલા, જળતરકામ, ધાતુકામ, જરીકામ, ચર્મકામ, હાથવણાટ, ભરત ગૂંથણ, હીરા મોતીકામ, આ દરેક કલાઓની જે ચર્ચા કરી, બધી હસ્તકળાની કળાઓની આપણે ચર્ચા કરી ચૂક્યા. વારસાના 3 પ્રકારોની ચર્ચા આપણે મેળવી છે, તો દરેક વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવી. હવે આપણે એના પછીની ચિત્રકલા જોઈશું, એ પણ હસ્તકલામાં પણ આવે અને લલિત કલામાં પણ આવે, એટલે આપણે અગાઉના વિડીયોમાં એની ચર્ચા કરીશું.